બાનાખત રદ. બાનાખત રદ કરાવવું હોય તો તમે શું કરાવી શકો છો? સૌથી પહેલા તો બાનાખત એટલે શું? તો બાનાખત એટલે શું? જમીનનું બાનાખત કઈ રીતે થાય, મિલકતનું બાનાખત કઈ રીતે થાય, એના વિડીયો મેં મારા આગળની જે પણ કાયદાથી ફાયદાની સિઝન છે એમાં મૂકેલા છે. હવે બાનાખત રદ કરાવવું હોય છે જ્યારે પણ ઘણી વખત એવું હોય કે આપનાર લેનાર વચ્ચે સમજૂતી ના થતી હોય, યા તો પછી એની અંદરની જે કન્ડિશનો છે પૂરી નથી થતી હોય, તેને સંજોગોમાં બાનાખત રદ કરાવવું હોય તો શું કરવું પડે? પણ બાનાખત રદ જ્યારે કરાવવું હોય ને ત્યારે હંમેશા વેચાણ આપનાર અને વેચાણ લેનાર બંનેની સંમતિ હોવી જરૂરી છે. બંને સાથે રહેશે તો જ બાનાખત રદ કરાવી શકે છે. અને બાનાખત રદ કરાવવા જ્યારે રજીસ્ટર્ડ કરાવવા જાય ને ત્યારે જે તે વખતે બાનાખત કર્યું હોય ને ત્યારે જેને મૂળ કિંમત દર્શાવી, સપોઝ 50 લાખ રૂપિયા કિંમત દર્શાવી, એનો 1% રજીસ્ટ્રેશન ફી બાનાખત રદ કરતી વખતે કમ્પલસરી ભરવાની થતી હોય છે. જે સંજોગોમાં બે પાર્ટીમાંથી કોઈ પણ એક પાર્ટી સંમત નથી, છતાં પણ શરતોનું ઉલ્લંઘન થતું હોય, એવા સંજોગોમાં તે લોકો સિવિલ કોર્ટમાં પણ જઈ શકે છે. સિવિલ કોર્ટમાં જઈને બાનાખત રદનો અલગથી દાવો પણ થાય, અથવા તો બાનાખતનું પાલન કરાવવું હોય એ પ્રમાણે પણ આખી પ્રોસેસ કરાવી શકે છે અને સિવિલ કોર્ટના કાર્યવાહી દ્વારા આગળ વધી શકે છે. કાયદાથી ફાયદાની સિઝન આજ પ્રમાણે ચાલુ રહેશે, તો આગળ પણ જોડાઈને રહેજો. જય ભારત, જય ગુજરાત.